આમોદ શહેર ખાતે આજરોજ આમોદ બાર એસોસિએશન આમોદના વકીલશ્રીઓ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું। આમોદ કોર્ટના વકીલ દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ આમોદ શહેરમાં જન્મ મરણ અધિનિયમ હેઠળ ચાલતી અરજીઓમાં નિયમો અનુસાર કાર્યવાહી થવા તથા મામલતદાર કચેરી આમોદ અને રજિસ્ટર કચેરી આમોદમાં ટાવટોની કામગીરી બંધ કરવા બાબત આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે, જેમાં જણાવેલ કે આમોદ મામલતદાર કોર્ટમાં જન્મ મરણ અધિનિયમ હેઠળ જન્મ મરણ નોંધણીના કેસો દાખલ કરવામાં આવે છે, પરંતુ સદર કેસોમાં વકીલશ્રીઓ તેમજ પક્ષકારો વચ્ચે તારીખ તેમજ પેપરની જાહેરાત તથા હુકમો માટે લડાઈ ઝઘડા થાય છે। સદર કેસોમાં કોઈ કાયદા મુજબ કાર્યવાહી થતી નથી, જેથી વકીલશ્રીઓને નિયમિત તારીખ આપવી તેમજ આમોદ રજિસ્ટર કચેરીમાં તેમજ મામલતદાર કચેરી આમોદમાં ટાવટોનું ભરણ ખૂબ જ વધારે છે અને તેઓ પોતાના કામો ફટાફટ કરાવી જાય છે, જે બંધ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવેલ છે, જે સામે આમોદ મામલતદાર સાહેબ દ્વારા યોગ્ય પગલાં ભરાવી તમામ કાર્યવાહી બંધ કરાવવા જણાવેલ હતું। રિપોર્ટર સફીક બાપુ। આમોદ બારના એડવોકેટ મિત્રો આમોદ મામલતદાર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલા છે। આમોદ મામલતદાર કોર્ટમાં ચાલતી જે ટાઉટોની બદી અને આમોદ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતી ટાઉટોની બદીને દૂર કરવા માટે અમે બધા આમોદ બારના વકીલ મિત્રો ભેગા થઈને આવેદનપત્ર આપેલ છે અને તે ટાઉટોની બદી દૂર કરવા માટેની અમે આમોદ મામલતદાર શ્રીને રજૂઆત કરેલ છે, જેઓએ અમને સંપૂર્ણ પ્રતિસાદ આપેલો છે અને આ પ્રકારની તમામ કામગીરી જે કે ટાઉટ દ્વારા કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમને આદેશ આપી દીધેલા છે। અસ્તુ।